એટલે કહે છે કે બાપુ એક થવાની જરૂર છે. મારો કહેવાનો કોઈ ઊંચ નહીં. હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારે કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ નથી. બધાય મારા છે ને હું બધાયનો છું. ઠીક છે બાપુ, હું જીવતો છું, ભૂલ તો જીવતા નહીં થાય, મરેલા નહીં થાય. તમે જોવો ને માણા મરે ને પછી આઈડિયા હોય ને તો નાવા જાય અને મરેલા ખાઈ જાય છે, એમાં કઈ નડતું નથી. કેવું નથી આલ્યું? આપણો હગો બાપ હોય ને બાપુ, ઈ ગુજરી ગયો હોય ને એને આઈડિયા હોય ને કે નાયા વગરનો ઘરમાં કરતો નહીં, એટલે પણ ઈ જ્યાં તને સોટી જવાનું. અને ન ખાવાનું ખાય છે ને બાપુ, ત્યાં કોઈ નાવાની જરૂર જ નથી પડતી. અરે બાપુ, આવો પવિત્ર દેહ અને આવો પવિત્ર અવતાર આપ્યો છે ભગવાને, આપણને વિચાર તો હોવો જોઈએ આપણે શું કરીએ છીએ. ભલા મને એક ભોળાનાથનું શિવલિંગ હોય, એને બનાવનારા માણા, વેસાતું લેનારા માણા, એનું મંદિર બનાવે માણા, પ્રતિષ્ઠા કરે માણા, પણ બાપુ એની માથે બધા જળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે, દૂધ ચડાવે. કોઈ આખો 35 વાળો માવો ચડાવ્યો, કોઈ દારૂની કોથળી ચડાવી. આપણું બનાવેલું છે, આપણી યાર વાત નથી કરતું, બોલતું નથી, કાંઈ નથી, તોય અંદરનો આત્મો એમ કહે છે કે એ ભોળોનાથ છે, શિવ છે. બોલતો નથી, કાંઈ નથી, તોય આપણને અંદરથી કહે છે એને આપણે ઈશ્વર માની છીએ. અને જેવી તેવી વસ્તુ એને દેખાડતા નથી. અને આ ઈશ્વરે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે રોજ શેનો અભિષેક કરી છે તો જોવો મારા બાપ. આની માથે અભિષેક કરવા કોઈ કઈ નડતું જ નથી. બોલો, ઓલું કાંઈ બોલતું નથી, ચાલતું નથી, તો એની માથે કીધું ભગવાન છે. તો આ શું છે? અરે નક્કી જ નથી થતું. આપણે હું તો એક અંધારી ઓરડી હોય ને, અંધારી તમે માલધારી છો ને એને કહું, અંધારી ઓરડી હોય એમાં ભેંસને બાંધી દેજો. ભેંસને તમને એક દાખલો આપો, અને ભેંસને એક બસ ભરીને રજકો નાખો ગદબ, અને ભેગું એક આંકડાનું પાન નાખજો, અને અંધારી ઓરડી લાઇટ બાઇટ ન કરતા એને અંધારી ઓરડીમાં બાંધીને રજકો અને આંકડાનું પાન નાખીને ઓરડી બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. એને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય. ભેંસું ને ખબર પડે, બોલો માણા નથી ખબર પડતી. આ આપણી નજર સામેનો દાખલો નથી. અત્યારે અમે તો આ ગાડી લઈને જઈએ ને ગમે અહીંયા, પછી રસ્તો ન હુજે ને, પછી ઓલું મોબાઈલમાં શું કહેવાય ને, લોકેશન, મોબાઈલ લોકેશન નાખ્યું હોય ને, પછી મોબાઈલ એમ કે આગળ જઈને ડાબે વળજે, આગળ જઈને જમણે વળજે. 4 આંગળનું બટકું છે એનું કીધું દુનિયા કરે છે. બોલો, હગા બાપનું કીધું છોકરા નથી કરતા. તમે જોવો તો ખરા, આ સમય તો જો આવ્યો એ. અને એ મોબાઈલ કે એમ ન કરે ને તો આ માં વહી જાય ખાઈડમાં, કે કરવું જ પડે. ઓલા જીવતા જાગતા કે એ મગજમાં જ નથી ઉતરતું. હા, ન કરાય બેટા, એમ કહેતો કે તમને ન ખબર પડે. આ ગાડીઓને કોને ના ડાબી બાજુ નથી વળવું, સીધું જ જવું છે, જવાય દો. અરે આ આપણા અનુભવની વાત છે. મારો કહેવાનો મિનિંગ, જીવતા જાગતા છે એને તમે જાણો નહીં. પછી બાપુ મા બાપને રોટલા ન દીધા ને પછી મર્યા પછી ફોટા હોય ને, ફોટા એને બધા રાંધી રાંધીને આમ દેખાડે. અમે અમારી માને અને અમારા બાપાને ધરાવીને પછી ખાવી. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું, ભૂખ્યા માર્યા છે ને હવે દેખાડો રોટલા. કોઈ મતલબ નથી રામ. હોય તો જાળવી લેજો, બાકી જે ભગવાન કાંઈ વાતમાં છે નહીં. ફોટા તો પછી આ બધા તમારા મારા નાટક છે. મા બાપ ને બાપુ સમજી ન હોય કે પછી હું તો અમુક ને બાપુ મા બાપ ને હાઈચમાં ન હોય ને, એ કે મારે ભજન રાખવા. હવે ભજન જ છે તારે, ભજન ને શું હોય, કોઈક બીજા કર્યા હોય ને એટલે કોઈક ને એમ થાય કે મારા બાપા મેં રાખું, કોઈક દુનિયા મને એમ કે બાપા ને ભજન. હવે રોટલા ખવડાયા હોત તો બાપા ને ભજન કરતા. કોઈ નાટક કરવાની જરૂર નથી રામ. નથી કોઈ ગુજરી જતું હોય ને, ગુજરી ગયું ને પછી શમશાન યાત્રા નીકળે ને તો હાડી કાઢે, એટલે થોડોક ટેકો દેવું, થોડોક ટેકો દેવું. આ ટેકા ન દીધા એમાં જ મર્યા. ટેકા હાટું જીવતા હતા, ટેકો દીધો હોત તો જીવે એવું હતું. અરે આ સમજાતું જ નથી ભલામણા. તમે જોવો બધાને એમ જ છે કે આપણી શક્તિ ઘટવાની નથી. બાળપણમાંથી યુવાની ક્યારે આવી કોઈને ખબર નથી, ને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થાય કોઈને ખબર નહીં રહે. એક લખી લેજો. આપણે નાના હશું ને તારે ગીલી દાંડિયા રમ્યા આવીશું, ભમેડે રમ્યા આવીશું, લખોટિયા રમ્યા આવીશું. આ બેનું છે ઢીંગલે પોતિયા રમ્યા હોય, કોડાથી રમી હોય, પાચા કુકાથી રમી હોય. કઈ તારીખથી બાપુ છૂટ્યું મને કોકને ખબર હોય કયો? આ ભમરડા ને ગીલી દાંડિયા તમે કઈ તારીખે મૂક્યા?
આ બેનું એ ઢીંગલે પોતિયા કઈ તારીખે મૂક્યા મને કોઈને ખબર હોય ને તારીખ લખી હોય તો મને કયો તો એ છૂટ્યું એ કોઈને ખબર પડી તા આ કેમ નથી છૂટતું એમ કહું વિચારવા જેવું છે બાપુ મને તો એમ થાય જીવન મળ્યું છે બાપુ મોજ કરી લે એવું જીવન મળ્યું છે કાંઈ ઘટતું નથી આ તો આપણને સંતોષ નથી ઓલે 500 ની 1000 ની બંધ થઈ જાય ને તો સવારે બાપુ હા તમે જુઓ ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા અમારે થોડાક તમારા ખાતામાં નાખો ને તમારા ખાતા એટલે નોતા ને ક્યાંથી આવ્યા આપણા લેણા હોય ને માગ્યા હોય ને તો મજા કે પણ પૈસા જ નથી ઓલા મોદી સાહેબે રાતે 12 વાગે બાપુ એવું સો હલું બે આવ્યું ને તો સવારે તમે જુઓ તો મોઢા જ આવડાવડા થઈ ગયા 500 ની 1000 ની નોટો માથે આમ ટેબલ ઉપર મૂકીને ભજીયા ખાતા બોલો હવે પસ્તી કરી નાખી આટલી જ વાર છે બાપુ જીવનની ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ બાપુ આ દેવાયત પંડિત કહીને ગયા હતા દાદા મેકરણે કીધું સહદેવ જોશીએ કીધું ગંગા સતી પાનબાઈએ કીધું માર્ગે રેજો નકર મરી જાઓ બાપુ એ તો આપણને અગાઉ ચેતવીને ગયા છે પણ હવે આપણને માર્ગમાં આપણે બુઝારું ઢાંક્યું સાંટો ન પડે એમાં સંતો શું કરે ને કે આ જે આપણા ગ્રંથો અને શાસ્ત્રો છે ને હું તો આ બાપુ આ બધા રાજ્ય રખડી આવ્યો કોઈ બાપુ પૈસાથી સારું નથી ખાવા દેતા આપણે આ તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય હરિહર આપણે આ તમે જુઓ તો ખરાબ ધર્મના વાવટા ફરકે આ જગ્યામાં બાપુ 100 જણા આવે ને 1000 આવે વાડ વગરનું ખેતર કોઈએ ન કીધું કે મેં આ જગ્યામાં ગયા હતા અમને ખાવા ન મળ્યું બાપુ આ કેવું ભજન છે આપણને હજી મગજમાં જ નથી ઉતરતું અમે ઉજ્જૈનમાં ગયા હતા ને ફરવા ગયા હતા ને ઉજ્જૈનમાં અમે પછી એક ગાઈડ લીધો હતો ગાઈડ બધું બતાવવા હાટું તો અમને બધું દેખાડતો હતો અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા ને આ વેતાળનો વડ ને અહીંયા વીર વિક્રમની ગાદી હતી અહીંયા બત્રી પુત્રીની મૂર્તિઓ દેખાડીને અહીંયા કુંભનો મેળો ભરાય ને આ કાળ ભૈરવ આ મહાકાળેશ્વરનું મંદિર બધું છે પણ હરિહર નથી મને કે હરિહર કોને કહેવાય મફત ખાવા દે ને હરિહર કે મને કે મફત તો નહીં દેતા મેં હાલ મારી હારે તો મને કે કેટલા દી મેં તું જીવતા હું હાલ ને હું બુકિંગ કરાવી દઉં તારું તો કે કેટલા જણા મેં તારા બૈરા છોકરા બધું લઈ લે આશ્રમમાં તારે કામ કરવું હોય કરજે ને 2 ટાઈમ રોટલા તો ખાઈ જ લેવાના તમ તારે કોઈ નો તને કે કાંઈ જાય મારા હામું નામું થાય કરી કારણ કે એમને કોઈથી ખાવા દીધું ન હોય એટલે આપણી વાત માને જ નહીં એ કે એવું જ નહીં હતું તારે આવવું હોય જેદી આવવું હોય તેથી આવજે હું તારું બુકિંગ કરાવી દઈશ પૈસાથી નથી સારું ખવડાવતા બાપુ અહીંયા વગર પૈસા ખવડાવે તો અહીંયા ખૂટ્યું નહીં અહીંયા કાંઈ વધ્યું નહીં આ આપણી ભૂમિ કચ્છ આ તમે જો કાયા જેની કુબડી પરસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે બાપુ એક તમે ડાલા મથા હાવજની ડણકું સંભળાય આ ધરતી ઉપર આ તો થોડાક આગળ જાવ એટલે નકરા વાંદરા હુપા હુપ થતા હોય આપણે એમ આ ધરતીમાં આ પાકે છતાં અહીંયા આવાજ હોય અને આની કોઈ બાપુ તમે જાઓ આમ નદી હાલી જતી હોય અને હામા કાંઠે બાપુ હાવજ બાપુ પાણી પીતો હોય આની કોઈ આપણી બેનો દીકરીઓ અત્યારે તો ઠીક છે ઘરે વ્યવસ્થા થઈ ગઈ નકર ઈ ગાંડી ગીરમાં હામે હાવજ પાણી પીવે ને એના હિલોળા આ બાજુ આવતા ને આપણી બેનો દીકરીઓ પાણી ભરે એ હાવજના મોઢામાંથી જે એઠું પાણી આવતું હોય ને એ બાપુ આપણા માવડીઓ બાપુ માટલામાં ભરી બેડા ભરીને ઘરે લઈ આવે અને એ બાપુ બેડામાંથી આપણી જનેતાઓ પીવે અને એના કોઠામાંથી જે પાકે એ બાપુ સિંહ જેવા જ પાકે એમાં કાંઈ ન ઘટે સિંહના હેઠા પાણી પીતા હોય બાપુ આ તો અત્યારે બાપુ આ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણી મને તો ક્યારેક હું તો આ બહેનોને કહું તમે વાપરો ખાઓ પીવો મોજ કરો પણ બાપુ ફેશનનું માપ રાખો દેહના પ્રદર્શન ન હોય હું તો તમને હાથ જોડું છું કારણ કે તમે હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામાયણમાં કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એટલે કે હરણ થયું કે ને બધા તો હું એમ તમને કહું છું કે સીતાજીમાં કઈ શક્તિ જ નહોતી તમે એમ માનો છો કે રાવણ કરતા શક્તિ સીતાજીમાં ઓછી હતી અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો અગ્નિનો ગોળો રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ ઈ ભગવતી હતી પણ એને આપણને કેળો બતાવ્યો આજની બેન દીકરીને કેળો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું એને લખી લેજો બાપુ પછી દીકરી હોય બાપ હોય માં હોય ભાઈ હોય જે બાપુ મર્યાદા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગાયમ છે અમે તો બધે જઈએ અમને ખબર છે
આ અમારે કહેવાય ને તું રાવણ છો ને કાંઈ અમારે ડખા ઉભા થાય. બાકી અમે રોજ માણા ભેગા બે અમને ન ખબર પડે કે આ રાવણે હાથ મૂકેલો છે આના માથે, તરત ઓળખી જાય ભલામણ. આખી જિંદગી બહાર જ રોટલા ખાતા છે પણ કહેવાય નહીં. હકીકતમાં તો બાપુ તમને મને એક માણસની દ્રષ્ટિ વાત કરી લે. તમારો ને મારો જો પ્રેમ હોય ને, જીભથી બોલવું ન પડે, આંખ વાત કરી લે બાપુ, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમની વાત કોને કરી? દાસી જીવણ બાપુ આ વાણીમાં કહે છે કે મારા નાથ, અને જેટલા તમે કીધું ને, મેં હમણાં કીધું એમ કે ભાઈ અમારે વહુ વહી જાય છે ને છોકરાઓ આમ છે ને ફલાણું, હરીને મેળવવું હોય તો દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવ્યા ને તે જો અમને તારી આભા ન થાય તો અમારો ફેરો ફોગટ વિયો જાય. એવી માંગ હોવી જોઈએ. તમે જો માગણ આવે તો ડેલીઓ આડી કરે, પછી કે આગળ જાઓ, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકું રોટલો દે ને ભલામણા. આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી મારો હંસલો આવશે તેથી પરબડી પવિત્ર. બાપુ 3 દી માં કોક દી મારો નાથ આવી જાય ને તેથી તમારી ભૂખ ભાંગી જાય. ઉગાડા બાણા રાખીને રોટલા ખવાય, ડેલીઓ બંધ કરીને રોટલા ન ખવાય. કોઈ તમારા ઘરમાંથી છૂટી નથી લઈ જવાનું. અને ઈ તમને આશીર્વાદ ન આપે કે આપે, પણ પેટમાં જાય ને બાપુ, આમ પેટમાં ટાઢક થાય ને, હાશ એટલું તો બોલવું પડે, બોલવું પડે ને બોલવું પડે. ઈ તમને ન્યાલ કરી દે ભલામણ. પણ તમે જ ન ધરાતા હોય એમાં બીજાને શું હાશ કે આવરાવો? શું એમના હાટું છે? એટલે ભાઈ દેવાને દવાખાને જવું જોઈએ દેવા. હા બધા અમારા અનુભવ છે બાબુ, અમે જેટલાનું જોયું છે. કૂતરા નથી જતા એમના ઘર પર, કૂતરા નથી જતા. બોલો, કૂતરાને એમ થાય કે આપણો ધક્કો માથે પડે, એવું શું એમ પાસે જવું હોય? હવે અહીંયા માગણ શું લે? મારે એક બનેલો દાખલો તમને કહું, અહીંયા અમારા ગામમાં બન્યો હતો. જોકે આ લાઈવ હાલે, જે થવું હોય થાય. કા હું એક જગ્યાએ બેઠો હતો ને, અને એક માગણિયા, એક ઓલો અનાથ આશ્રમના છોકરા આવે ને, એ બિચારા માગતા હતા. એટલે એક બેન હારી માથાકૂટ કરતો કે બેન કંઈક આપો ને, બેન કંઈક આપો ને. મેં એને કીધું, મેં કહ્યું એ બેન, બેને બિચારો ઓલો કગરે છે, ન દેવાય તો ના પાડે તો બિચારો બીજે જાય. એટલે ઘરમાંથી કંઈક લાવીને એને કંઈક આપ્યું, 2 રૂપિયા 5 રૂપિયા. બીજી આગળ ડેલી હતી ને, એમાં એક બેન ઉભા હતા. ઈ આ જોઈ ગયા, આ બધી જે લપ હાલતી હતી ને જોઈ ગયા. એટલે એમ થયું કે અહીંયા ઈ આ કેસ અહીંયા પતશે ને પછી તો અહીંયા આવશે. એટલે ડેલી બંધ કરીને મલપાવી ગયા. અને ઘડીક થયું ને, એમના દીકરાની વહુ આવી વાડી. એમના દીકરાની વહુ મારી લાશ કાઢે. હું અહીંયા બેઠો એટલે એ હું એટલે બોલે નહીં. એટલે મને ખબર હતી, મેં હું શું ને એટલે બેન બોલવાનું નહીં. અને ડેલાને મેં ટક 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 કરવાના, અને ઓલા મેં કીધું ઉગાડવાનું નહીં. એને એમ કે માગણ ખખડાવે. અને ખરેખર આ જ બન્યું. એની વહુ આમ બાપુ ડેલી ટક 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 કરે. ઓલી જઈ હતી, મેં ભાળી જ હતી. મેં કીધું અમને જ્યાં સુધી ખખડાવું ત્યાં ખખડાવે, ભાઈ ઓલી ન ઉગાડે. મારે કેવું પડ્યું. મેં કીધું વહુ તમે કીધું કંઈક બોલો, તમારે હાવું અત્યારે જ હતા. કીધું માગણ આમ જો ને, એમને એમ કે માગણ ખખડાવે. એ કે બા હું શું ફટલેને ઉગાડ્યું. તમે જોવો તો ખરા, એક બટકું રોટલા હાટું તમે જો આવી રીતે આડી ડેલીઓ કરો તો શું ઈશ્વર તમારો ત્રાજવે રે ભલામણા. બાકી માગણ તો તરત સમજી જાય કે મને જોઈને ડેલી બંધ કરી. બાબુ એ ડેલી હમ તો માગણી ન થાકે કે મને જોઈને બારણા બંધ કરીને ઉગાડીને શું મને આપ્યા. કોઈને ભીખ માગવી નથી ગમતી બાપુ. આ પેટ છે ને ઈ મગવે છે. નથી કહેતા ભાઈ ઘણા એમ કે આવડા મોટા ખોટિયા જેવા છે, ધંધે સડે તો કે તમે રાખો ને, આપણે કહીએ કે તમે રાખો ધંધે, તો કે અજાણ્યાને રખાય. તો બધા આમ જ કે છે. એટલે ધંધો એ ગોતે છે. પગમાં આવે તારે બધાને ખબર પડે. બોલ, ઈ જેઠીરામ બાપુ કે છે કે મને ઈશ્વર મેળવવાની એટલી તાલાવેલી છે. એને બાપુ એક દાખલો આપ્યો, દીકરીનો દાખલો આપ્યો. દાસી જીવણે બાપુ જો વાણી છે ને, વાણીમાં તમે વાણીને ફોડો ને તો જ તમને મજા આવે. વાણીનું મંથન કરો તો જ તમને મજા આવે. બાકી તમે નકરું સાંભળ્યા કરો ને, આ કાને સાંભળે આ કાને નીકળી જાય, કઈ રહે નહીં. પણ એનું મંથન કરો તો જ તમને મજા આવે. આ મેં કીધું ને એમ અમારી આ 5મી રાત છે ને, પણ બાપુ આમ ભજન આમ 5 જણા બેઠા હોય ને સામે તમારું ચાર્જિંગ થઈ જાય. બાકી અમે હમણાં અહીંયાથી ઘરે અહીં નીકળજો ને એટલે ગાડીની વાય ઓલું કૂતરું પીડ્યું એમ પીડ્યા આવીશું.
પણ ભાઈ બીજે દી પાસે જાય ને આવો ડાયરો હોય ને બાપુ હાથમાં હાર્મોનિયમ આવે ને તો અમને આમ ચાર્જિંગ ચડી જાય કે આટલા જણા તો અમને સાંભળે છે ને અમે અમારા આંતરડા તોડી નાખી ભલામણ. ભજનનો એવો પાવર હોય ખરેખર છે ને. ઈશ્વર છે ને આપણું કામ કરવા માટે બેઠો છે, પણ બાપુ આપણી માંગ એવી નથી. નાભીથી બાપુ અંતરથી જે આપણે જો યાદ કરીને, જો કે અત્યારે આ બધી જે મોજ કરી છે ઈશ્વરનો જ પ્રતાપ છે, પણ આપણે ઠેકડા મારીશ. મેં ગાડી લીધી, મેં મકાન બનાવ્યું, મેં ખેતર લીધું. હવે તું આવ્યો તો એમ નામ શું તું ગાડીઓ બંગલા લેતો હતો? આ ખોટો વજન ઉપાડવાની જરૂર જ નથી. ભલે મને એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, કીધાની વાત નથી. ઈશ્વર બાપુ કામ બધાનું કરે જ છે, 100% કરે છે, પણ બધા મેં કર્યું થાય છે. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક ગામમાં છે ને બે ભાઈ બધા એક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. તમારો ઓલો નાસ્તા બાસ્તાનું શું થયું? એટલે નાસ્તો કરીને જજો. હા, હું ચાલુ રાખું તમે તારે નાસ્તો આવે ત્યાં સુધી, પણ તમે એમ નામ નો વ્યાજ હતા ને કે ઓલો નાસ્તો મગાવીનો બગડે. એટલે આવશે જ તે કદાચ અમુક નાસ્તા હાટું બેઠા હોય, મને સાંભળવા ન હોય બેઠા હોય. એટલે નાસ્તો તો આવશે જ. મને ઓલા ભાઈ કહીને ગયા છે. એટલે ભજન ગમતા ન ગમતા એ તમારી મોજ છે, બાકી નાસ્તો તો કરીને જ જાય. પણ માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ આમાં હાલવાના, કઈક સીડ્યા ને કઈક પાળા. એક કઈ પણ વાત હોય ને બાપુ એમાં કઈક વાત પડી હોય. ભજન હોય, લોકગીત હોય, દુહો હોય, છંદ હોય, એમાં કઈક વાત પડી હોય. આ સાખી છે ને, માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના, કઈક સીડ્યા ને કઈક પાળા. આનો અર્થ શું થાય તમને કોઈને ખબર હોય તો હું વાત કરો. તમને કોઈને ખબર ન હોય, અને ખબર હોય તમે અમને બોલાવો હોય નહીં, પૈસા ન હોય દો, એટલે જ અમારું હાલે. આ સાખી તમારે કોકને કોક પૂછે તમારે કેવા થાય, ધ્યાન દઈને સાંભળજો. માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના, કંઈક ચીડ્યા ને કંઈક પાળા. આ ચારે બનેલું પહેલાના સમયમાં વડીલો બેઠા હોય ને ખબર હોય. પહેલાના સમયમાં આપણા વેપારીઓ આપણને ધિરાણ કરતા, ઉધાર આપતા. અત્યારે વેપારીનો કોઈ વૈશ્વા નથી કરતો, માણાનો વૈશ્વા નથી. અત્યારે બધા પૈસા વચ્યા, પણ વૈશ્વા બધા ખતમ થઈ ગયો. કોઈ ઉધારે કોઈ દેતું જ નથી. કઈ 100 ગ્રામ હળદરે ન દે. તમે આવે અને આવતા નથી. એ વાતે પાકી દાનત ખોરી ટોપરા જેવી. પેલા વરહ સુધી વાણી આપણને ધીરે કે ભાઈ વરહ સુધી તમને હું આપીશ, પણ દિવાળીએ બધો હિસાબ કરવાનો. ખેતી કરતા હોય તો ખેતીમાં જે કંઈ આવે એ મને દેવાનું, અને એનો હિસાબ પતા નહીં ને ત્યાં સુધી બીજો વાણીઓ નો આપે. એટલે એ વાણિયા એ ઉધારે આપે, અને રવિવાર બૈવાર હોય ને ત્યાં થોડું ઘણું બાકી હોય ને પાસે ગામડામાં લેવા જાય, ઉઘરાણીએ જાય. એમાં એક શેઠ ઉઘરાણી આવેલા એક ગામમાં. તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય, ચાંદીના, અને ઉઘરાણી કરીને જબાના 2 ખીચા ભરીને આમ દી આથંબાની તૈયારી. અને એને એમ થયું કે વહેલા હું ઘર ભેગો થઈ જાઉં, મારી પાસે પૈસા છે અને વાણિયાની જાત કે ટાઈમે આપણે ઘરે પહોંચી જવાય. એટલે એકદમ નીકળ્યો ગામ પાછી, દી બરોબર આથંબાની તૈયારી. હવે આ ગામથી હામા ગામ જાય ને એમાં રસ્તામાં વચ્ચે નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, આમ 2 બાજુ વાડ અને આમ ઊંડો રસ્તો. ઈ નેરિયામાં ઉતર્યો ને તો સામેથી એક રીંસ ઉતર્યું, રીંસ. હવે રીંસ ત્યાં ઉભો રહી ગયો, આ વેપારી આ ઉભો રહી ગયો. રીંસ ને એમ થયું માણા આવેલો, માણાનો વૈશ્વ ન કરાય. આને એમ થયું ઓલું હિંસક જનાવર છે, એનો વૈશ્વ ન કરાય. 2 જણા મૂંઝાણા. હવે તારે એવું હતું નહીં, રસ્તો હતો હાંકડો. 2 થોડી હિંમત કરી એ કે હું હળવળો આની પરથી નીકળી જવું. ઓલા રીંસ ને એમ થયું હું હળવળો આની પરથી નીકળી જવું. 2 આમ ધીરે ધીરે આવતા હતા ને 2 પાંય આવ્યા ને. ઓલો એના સામું તાક્યું, ઓલો એના સામું. તો 4 નજર ભેગી થઈને ઓલો વેપારી બીનો નહીં કે મને મારી નાખશે, તો કાન પકડી લીધા. કાન પકડી લીધા ને એટલે ઓલો સોડાવા મથે કે આ મારી મને મારી નાખશે. ઓલાને એમ થયું મૂકી દઉં મને મારી નાખે. 2 મીડિયા ઠેકડા મારવા, ખીચામાંથી પૈસા મીડિયા પડવા. એ કે મારું બધું ભારે કરી, આ પૈસા હેઠે પડ્યા છે, હાથ આ મૂકી દઉં પૈસા લેવા જવું કે મને મારી નાખે. અને કુદરતને કરવું, અને હાંગા બાપુ ઘોડી લઈને આમથી હાલ્યા આવે. બાપુ થોડાક શેટા રહ્યા ને, વેપારી શું કીધું ખબર? એ કે બાપુ આ રીંસ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવ્યા ને તો ખરેખર જોયું, રાણી સિક્કાના રૂપિયા ખરેલા પડેલા જોયા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? કે બાપુ હાલ્યો તમારા ગામની સીમનું તમને આપ્યું. ઘોડી ઉપરથી ઉતરી ને બાપુને કાન પકડાઈ દીધા. કાલો એ કે પણ બાપુ આ મારા ખેર વેલા છે મને લઈ લેવા દેજો. એ કે લઈ લે જલ્દી હાલે ને ભાઈ. એ લઈને ગયો, પછી એના હગડ પડ્યા છે.
એ કેવો ભાગ્યો જેવો હોય છે. એ વિયો ગયો અને બાપુ મીડ્યા કંઈ ખેરવા. શું ખરે અહીંયા કવિઓને લખવું પડ્યું. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, આમાં હાંગા બાપુ હલવાણા, કંઈક જડ્યા ને કંઈક પાળા. આપણે આમાં જે હલવાણા એવું નથી લાગતું? મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા જો કોરોના થયો હતા કોઈ કોઈને અડતું જ નહોતું. એટલે તારી વહુ છે ને એટલે અરે ઓલા જીસીબી થી પાણા અડસેલ એમ અડસેલતા હતા. કોઈનો ધણી નહોતો. રામ ઈશ્વર છે ને તારે તો ન હોય એ કરી નાખે. મારીને તમારી તાકાત નથી. તમે વિચાર કરો, સોમનાથ અને દ્વારકા જેવી વ્યાસપીઠું જેને કહેવાય એને તાળા મારવા આપણે જેટલા બધા ડાયા એમ આપણે જેટલા પુણ્યશાળી છે. આ રેલવે ચાલુ થઈને ગમે એટલો ટાઈમ થયો આપણને ખબર નથી. રેલવે ને તાળા મરવી દીધા. બોલો આપણે કેટલા બધા પુણ્યશાળી. રેલવે બંધ, મંદિર બંધ, વસ્તુ લેવાનું બંધ, દુકાનો બંધ, ઘરમાંથી બહાર નીકળવાનું બંધ. તમે જો ને આમ ગમે ફોન કરો ને તો નવરાજ નથી. કોરોનાનો કાળ આવ્યો ને તો કહેલા કહું તો અહીં આવો અમે હાવ નવરા છે. ઘડીકમાં રાતો રાત નવરા કરી નાખી. આ કૃપા એની બાપુ. તમે જો ને અમારા ત્યાં વાડીએ મારા બીડીનું બંધાણ ને તે મારે અહીંયા વાડીએ ઓલા બીડીના ઠૂંઠા નો રવા દીધા. ઠૂંઠા તમે જોવો તો રેલના પાટે રખડે, અહીંયા ઠૂંઠા પડ્યા હોય વીણે. અમારે કોઈ નાડું ટૂટા નાડું બીડી વગર બીડી ક્યાંય મળતી નથી. 20 રૂપિયાની જોડી 1.5 રૂપિયા. બાપુ તમે જોવો તો આપણે એમ કે આ ઈશ્વર જોવો તો ખરા, તારે તો હું ન કરે. ઓલા દુકાનો વાળાને ઓલી પાન કિંગ ને ઓલી પાન પરાગ ને આન ત્યાં બધું એવો કચરો માલ હતો નાખી દેવાનો. ઈ ત્રણ ઘણા ભાવ આયા, ઈ ખપી ગયું બોલો. અને બધું ખાઈ જ્યા તમે જોવો તો વગર ઓલે સાફ થઈ ગયું બધું. એટલી બધી બાપુ વ્યસનમાં પાંગળી. મારે રાજકોટમાં એક બનાવ બનેલો, મારા હગાર એને કીધેલો. એક ભાઈ આમ તમાકુ છોડતો હતો ને, અને એક ભાઈ બીજો સામે ઉભો છે ને એની નાડું તૂટતી હતી અને હતું એની પાસે હતી નહીં. ઓલો ભાઈ આમ તમાકુ છોડતો એ ભાળી ગયો. એટલે કે ઓલો ભાઈ તમાકુ છોડે એમાંથી જો 2 દાણા દે ભારે કામ થઈ જાય. ઈ આવીને કે 2 દાણા દો ને. બાપુ ભિખારી જેવા કીને નાખેલા, આમ તમે જો રાંકા જેવા કીને નાખેલા. એ કે 2 દાણા દે ને. એ કે જા આ એક પડી કે 20 રૂપિયા આપ્યા. બાપુ એને શરીરને ગોદો મારીને બાપુ એ તમાકુ વાળાને ખૂન કરી નાખ્યું. હવે અત્યારે મારી પર બેઠ પડો તમાકુ નહીં ખાતો હોય, નહીં છોડતો હોય. આ રામાયણ બાપુ તમે રામાયણનો પ્રસંગ કહી દો. આપણે રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે, પસ્તીનું ધ્યાન રાખજે. 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહેશે. તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ કેવા દીકરા છે વિચાર કરજો. નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી માયુના છોકરા. નકે ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. ઈ માયુએ સંસ્કાર કેવા આપ્યા છે. હવે અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. બોલો ત્યાં આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની પાસે જાવ ને ખબર કાઢવા તો એ શું કે ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. બાપુ એક દી મરી જવાનું છે. આ દેહ છે ને તમારો સાથ આપે ત્યાં સુધી કંઈક મોજ કરી લેજો, બાકી બાપુ કાંઈ થાય નહીં. એક ઘડી આધી મેં પુનિયાદ જેટલું થાય એટલું. આ શ્વાસા છે ને બાપુ ભજન એનું આને ભજન ન કહેવાય. જો તમને એક વાત કરી દઉં 5-10 મિનિટ. હવે આપણે ગાવું નથી ભજન. આ છે ને મનોરંજન છે. ભજન તો એકલા થાય અને ભજન છે ને બોલાય નહીં. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, અને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે ને આખી વાત છે. કારણ કે ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800,
24 કલાકના 21,600 જ થાય, જેને ગણવાય એને ગણી જોજો. આ પરફેક્ટ હિસાબ. અને આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, મારો અવાજ આવે એ તમારા કાન સુધી આવે છે. દેખાય છે? દેખાતો નથી ને, ઈવડો એ જ ઈશ્વર છે. તમને સાંભળાય છે કે અવાજ આવે છે? દરબાર બોલે છે, મજા આવે છે, અવાજ આવે છે. દેખાય નહીં. અને એ દેખાય ને તેથી બાપુ કામ થઈ જાય, સમજી લેજો. સ્વર છે એ જ ઈશ્વર છે. બધા ગોતે છે બહાર, કારણ કે ઈશ્વર છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. બધા ગોતે છે આપણા જેવો, એટલે ચડતો નથી.